તો અહીંયા આપણી મોર્નિંગ થઈ ગઈ હતી 6:30 વાગે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, રાધે રાધે. તો અહીંયા મારે પાકા કરવાના હતા પ્રેક્ટિકલ, કારણ કે આજે હતી પ્રેક્ટિકલ પરીક્ષા. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ વિડીયોમાં. તો પડી ગઈ છે સવારે, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, રાધે રાધે. તો આજે પણ આપણે જવાનું છે કોલેજ. આજે કોલેજમાં લાસ્ટ ડે છે. આજે ખાલી પ્રેક્ટિકલ, પછી બીકોમ પૂરું. આજે કોમ્પ્યુટર પ્રેક્ટિકલ દઈ દઈશું. ક્યારની ઉઠી ગઈ પણ હું પાકું કરી દીધી. પ્રેક્ટિકલ મોઢે દેવાના એટલે પાકા તો કરવા પડે ને. એટલે પાકું કરી દીધી તો પાકું થઈ ગયું. હવે નહીંને જાશું પાડીના ઘરે, કારણ કે આજે તો વહેલા જવાનું છે. આજે બપોરે નથી, આજે સવારે છે. તો આજે વહેલા જશું. યાદ કરવાની પણ મોર્નિંગ થઈ ગઈ. કાંઈ નથી થઈ, મોર્નિંગ નથી થઈ ગઈ. થઈ નો હટ નહીં, ક્યાં કોઈ તારું નામ લે છે મારે થી તને, તો પછી હટ નહીં કહેવા. ગુડ મોર્નિંગ બોલ, ગુડ મોર્નિંગ બોલો. અત્યારે ગાઈઝ તો હવે અમે જવાના છીએ. અમે નહીં એટલે હું જવાની છું હવે પાડીના ઘરે. પછી ત્યાંથી જશું પ્રેક્ટિકલ કરવા કોલેજ. તો અહીંયા ઘરેથી મળી ગયા પૈસા આપણને વાપરવા માટે. લાસ્ટ એક્ઝામ દઈ દઈએ. લાસ્ટ એક્ઝામ, લાસ્ટ પ્રેક્ટિકલ. પછી તો હવે જોવી એમ કહું કરી તો કરી કા. બહુ ભણ્યા 15 વર્ષ. તો ભણવું પડે. મેં કોક શું કે અંગૂઠા છાપ, એની કરતાં ભણી લેવું સારું. પછી અહીંયા અમે નીકળી ગયા કોલેજ જવા માટે. તો આજે તો જવાનું હતું સવારે, એટલે તડકો તો હોય નહીં, એટલે આજે ચૂંદડી નથી હોતી. પછી આયા બોગી ગયા ક્લાસમાં અને લાસ્ટ પ્રેક્ટિકલ દઈને આવી ગયા અહીંયા ઓફિસમાં. આજે લાસ્ટ પ્રેક્ટિકલ હતું ને પતી ગયું વહેલા. કોલેજમાં એક્ઝામ ચાલુ જો. તો હવે લાસ્ટ વાર અમે ગેટની બહાર નીકળી જાવી, પછી તો ડાયરેક્ટ રિઝલ્ટ લેવા. અહીંયા અમે બે શું કરતા હતા કંઈ ખબર નહીં. આ છાડવા આગળ તો બહુ ફોટા પાડ્યા. પછી અહીંયા કોલેજની બહાર આવી ગયા નાસ્તો લેવા માટે, કારણ કે લાસ્ટ વાર લઈ લઈએ હવે નાસ્તો. તો ફાઇનલી અહીંયા નાસ્તો લઈ લીધો, અને આજે ઓછો નાસ્તો એમ કયો. લાસ્ટ વાર અમારી લઈએ એ કોલેજમાં. એમ તો અમે તો રૂબરૂ મળતા જ રહીશું. હા, પણ કોલેજ હવે એમ કોમ કરી ત્યો નક્કી નથી. એમ કોમ કરવાનું જોઈએ ને. પછી આ નીકળી ગયા ઘરે જવા માટે. તો આ થરવાના મમ્મીએ એના વિડીયો ઉતારેલા હે, બધા જોજો. જાવ હે આમ આમ. હા ક્યાં જઈશું? આ લંબુ છે.
Okay. તો આજે થયું એવું કે હું પિયાના ઘરે નહીં પણ પિયા મારા ઘરે આવતી હતી. તો હવે પહોંચી જશું અમે મારા ઘરે. તો આ પિયા મને શું કે ખબર, આ બાજુ કે મેં રસ્તો નથી જોયો, તે જોયેલો. અલિયા મારું ઘરે તો મેં મારા ઘરનો રસ્તો ન જોયો, કેવી વાત કરે. તો અહીંયા બનતો તો નવો રસ્તો. પિયા યોર લાઈફ સક્સેસફુલ ઇન ધ વર્લ્ડ. તો વર્તી ખેલે તો આમથી જ જઈ દો. તો અહીંયા આવે છે મેરડીમાનું મંદિર. તો બોલો બધા જય મેરડીમાં. બોલો તે અને લખો તે કોમેન્ટમાં. પડવાની બીકે બોલો અહીંયા મૂકે. હમણાં ગમે અહીંયા રોકી પાડશે ને તરત અહીંયા દોડીને આવશે. નગદે આવી ગયા ઘરે. ભાભી શું કરો છો? ને વાત કરે બોલો. આવી જાઓ. ના રે ઘટું આપું પાડીએ તો એમ કે પાડીએ દેવું પડે ન કરે. યથર મને રમાડવા આવી પણ અથરવા પડે સુતા છે. આવી ગઈ છે અમારા ઘરે આફ્ટર અ લોંગ ટાઈમ. સગાઈ પછી કા સગાઈ પછી અત્યારે સગાઈ એટલે મારી સગાઈ હતી તો આવી રીતે અમારા ઘરે આવતા રહેજો. નાના માણસોના ઘરે મોટા માણસ થોડીક વાર આવતા રહેજો. અમે આવતા રહીશું. દેખા જાય. દિલ જોવાયા છો તમે? હા તો ઉઠીને ડાયરેક્ટમાં લાગલ આવતો લેકા એડમાં ભાઈ ને અડેવો નો હતું. આ પિયા મમલાઈ મમલાઈ ને પિયા ખાવાનું. તો આ તું આ મારે તો મમ ગવડાવે કા આજે ને આડું મમ લઈને એટલે સામેથી ખવડાવું. અથું અને પિયા અને રમેશ અથું મમ ખાય. તો હું ને હતું અહીંયા મૂકવા જતા હતા પિયાને બાર સુધી. ટાટા કહી દે. ટાટા કહી દે પિયા પિયા. ટાટા. નો હવે અમે ખાઈ લઈશું નાસ્તો. અત્યારે દાખો દી મમ ચાલુ જોયો. ભાભી થોડું કાઢું દેખું આ બાજુ આમાં તોલો આમાં કા અથુને બુંદી ભાવે. સાફ કરો નહીં જો સાફ કરવું તો એ કોકડા ઉપર કોકડા કરે. તો અહીંયા અથુના દાદા એના પપ્પા આવ્યા ભેગું ટીવી ચાલુ. અને દાદા તો જો અથુને રમાડે છોકરાને રમાડે તો ડાયરેક્ટ ટીવી. ચાલો ગાઈસ હવે જમી લઈશું. ભાત છે, ચણાનું શાક છે. ના પડી ને તને મૂકી દે. બાટલા ને ક્યાં કોપી કરવા જાવ.
આ ગ્રામ કર કરજો હા એ ભાઈ ખાવે માર ખાવે રે રે તું રે મારું મારું મૂકી દે લે અમુક આ બાજુ ઉતરા તો હવે જમી લીધું અને કામ પણ પતી ગયું અને હવે તો રમશું ગેમ અથવા સુઈ જશું ગાઈઝ અમે ઉઠી ગયા હું ને ભાભી ને આથું બધા ભાભી કરે છે પોતું અને મેં ધોઈ નાખ્યા વાસણ તો હવે પછી મળીશું તો હવે જમી લઈશું અને પછી મળશું બાય તો ગાઈસ જમી લીધું અને મમ્મી જો રખડી આવી ગયા તો ગાઈસ જમી લીધું અને કામ પણ થઈ ગયું પૂરું તો બધા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને દ્વારકાના બ્લોગ માટે રેડી રહેજો બાય